નમો અરિહંતાણમ નમો શ્રદ્ધાણમ નમો વાયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોય સવ્યસાહૂણમ એસો પંચ નમોકારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્વેશિમ પડમં હોય મંગલમ. પુણ્યશાળીઓ, વર્તમાન કાળની અંદર દિવસે ને દિવસે જીન ભક્તોની અને જીન ભક્તિની સંખ્યા વધી રહી છે. તીર્થો પણ વધી રહ્યા છે અને એનાથી પણ વધારે જરૂરી તીર્થયાત્રા કરનારા તીર્થ પ્રેમી યાત્રિકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ખૂબ અનુમોદનીય વાત છે. હવે આ પરમાત્માની ભક્તિ જે છે ને, એ ભક્તિ વીરતીનું કારણ બને ને વીરતિ એ મુક્તિનું કારણ બને. એના માટે તાત્વિક ભક્તિ અને સાત્વિક ભક્તિ, તમે ભગવાનના ભક્ત ખરા અર્થની અંદર બની શકો એના માટે આગમ ગ્રંથોની અંદર અનેક પ્રકારની વાતો બતાવી. સાચો ભક્ત કેવો હોય, ભગવાનનો સાચો ભક્ત કેવો હોય, તો અનેક ગ્રંથોમાં અનેક પૂર્વાચાર્ય ભગવંતોએ અનેકવિધ વાતો બતાવી છે. એમાંથી આપણે એક બે વાતોને લઈશું. પહેલી કન્ડિશન, તીર્થે જવાવાળા અથવા ભગવાનના ભક્તો એ કેવા હોય, તો અહીં પહેલા નંબરની અંદર વાત બતાવવામાં આવી. ભગવાનની ભક્તિ નિસ્વાર્થપણે કરવાની છે. કોઈ પણ જાતની ભૌતિક અપેક્ષા વગર, કોઈ પણ જાતની દુનિયાવી ઈચ્છા કે આકાંક્ષાઓ વગર પરમાત્માની જે ભક્તિ કરે છે, ભગવાન ઉપર અત્યંત પ્રીતિના કારણે જે ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનનો આપણા પર રહેલો ઉપકાર એને યાદ કરી અને એના ફળ સ્વરૂપે જે ભગવાનની ભક્તિ કરે છે, એની ભક્તિ એ સાચી ભક્તિ છે, સમ્યક ભક્તિ છે. જ્યાં કોઈ સ્વાર્થ ભાવ આવે ભક્તિની અંદર, જ્યાં કોઈ મતલબીપણું જોડાય ભક્તિની અંદર, ત્યાં ભક્તિ એ સાચી ક્યારે થઈ શકતી નથી. ઘણીવાર એવું જોવા મળે, ઘણા લોકો તો ગીવ એન્ડ ટેક માટે જ દેરાસર, મંદિર આદિ સ્થાનોની અંદર જતા હોય. ભગવાનની પાસે જાય, મારી આ ઈચ્છા પૂરી થાય, મારી આ મનોકામના પૂરી થાય, મારી આ વિશ પૂરી થાય, મને આટલા ટકા પરીક્ષાની અંદર આટલા આવા માર્કો આવે, આવા સારા માર્કો આવે, વગેરે વગેરે. અને એ પ્રમાણે કરે. અને એવી તો દુનિયાની કોઈ પણ ભૌતિક ઈચ્છા, ભૌતિક ફળ એ પરમાત્માની પાસે એ માંગતા હોય, ઈચ્છા રાખતા હોય છે. તો અહીંયા દેરાસરની અંદર જતા પણ આવી પ્રકારની કોઈ પણ જાતની ઈચ્છા આકાંક્ષાઓ આપણે ભગવાન પાસે બોલાય જ નહીં, મંગાય જ નહીં, આવું કંઈ પણ. ઘણા તો તીર્થે જાય ને, તીર્થયાત્રામાં જાય અને તીર્થે જવા પછી પણ ત્યાં પણ આ ભૂલો કરી બેસતા હોય. અને હું આટલી શંખેશ્વરની પૂનમ ભરીશ, મારું આ કાર્ય સિદ્ધ થઈ જવું જોઈએ, વગેરે વગેરે વગેરે. ત્યાં પણ જઈ અને દાદાને આ પ્રકારની પોતાની ઈચ્છાઓ પ્રગટ કરતા હોય છે. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે, ભગવાનની ભક્તિ પ્રીતિને અર્થે થાય, ભગવાનની ભક્તિ નિર્જરાના અર્થે થાય, તો એ ભક્તિ શુદ્ધ, સાચીને સમ્યક છે. ભક્તિ કેવી હોવી જોઈએ? આનંદગંજી મહારાજા જેવા મહાન યોગી પુરુષ ઋષભદેવ ભગવાનની સ્તવનાની અંદર પહેલી જ લાઈનની અંદર વાત બતાવે, ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો. દરેકના પ્રીતમ અલગ અલગ હોઈ શકે. કોઈના ફેવરિટ ભગવાન નેમિનાથ હોઈ શકે, ગિરનારના. કોઈના ફેવરિટ ભગવાન શત્રુંજયના આદિનાથ હોઈ શકે. કોઈના ફેવરિટ ભગવાન પોતાના ગામના સંગના મૂળના એક પરમાત્મા હોઈ શકે. તો એ ભગવાન તમને ગમે છે એ તો બહુ સારી વાત છે. ભગવાન તમને ગમે છે એ જેટલી સરસ વાત છે ને, એનાથી આગળ
વધતા એ કહેવાનું મન થાય, એક બાજુ આપણને ભગવાન પણ ગમે છે અને એક બીજી બાજુ આપણને સંસાર પણ ગમે છે. એક બાજુ તીર્થે જવાનું પણ મન થાય છે અને બીજી બાજુ હોટેલ, રિસોર્ટ આદિ હરવા ફરવાના સ્થાને જવાનું પણ મન થાય છે. એક બાજુ ભગવાનની ભક્તિના સ્તવનો ગાવાનું પણ સાંભળવાનું પણ મન થાય છે અને બીજી બાજુ પિક્ચર કે આવી કોઈ સિરિયલ કે સિરીઝ કે એને જોવા કરવાનું પણ મન થાય. એક બાજુ તપસ્યા કરવાનું પણ અવસરે મન થાય છે, આઈંબીલ, એકાશણા, ઉપવાસ આદિ કરવાનું મન થાય છે અને બીજી બાજુ હોટેલનો મોહ હજી છૂટ્યો નથી અથવા રાત્રિ ભોજન આદિ હજી સંપૂર્ણપણે 100% બંધ થયું નથી. આ પણ ગમે છે અને આ પણ ગમે છે. તો હવે બંને બાજુ જ્યારે માઇન્ડ રહેલું છે તો ભગવાનની ભક્તિ પહેલા નંબરે બતાવવામાં આવી, ઋષભ જીનેશ્વર પ્રીતમ માહરો રે. પછી આગળ લાઈન વધે, ઓર ન ચાહું રે કન, આ જ ગમે, આના સિવાય કંઈ જ ના ગમે. દેવગુરુ ધર્મ જ ગમે, દેવગુરુ ધર્મ સિવાય કશું ગમે નહીં. હા, રે ખરો, સંસારમાં રહેતો હોય ને ભક્ત, પરમાત્માનો ભક્ત સંસારમાં રહેલો હોય ને તો એને સંસાર ગમે તો નહીં જ. પહેલી વાત બતાવવામાં આવે, નિષ્કામ ભક્તિ, નિસ્વાર્થ ભક્તિ, અપેક્ષા રહિતની ભક્તિ હોવી જોઈએ, એ મહત્વની વાત બતાવવામાં આવે. અને બીજા નંબરની અંદર વાત બતાવવામાં આવે, એ ભક્તિ પણ કેવી, તો નિરંતર થવી જોઈએ. વર્તમાન કાળે એવું જોવા મળે, તીર્થ યાત્રાએ જાય, તીર્થે જાય તો ત્યાં પૂજાની લાઈનમાં 2-2 કલાક સુધી ઉભા રહેશે, પણ પોતાના ગામની અંદર હોય તો પૂજા પણ કરશે નહીં. પોતાના લોકલ સંઘની અંદર હોય તો દર્શન કરીને નીકળી જશે, પૂજા પણ કરશે નહીં અને તીર્થે 2-2 કલાક લાઈનમાં ઉભા રહે. ત્યાં લાઈનમાં ઉભા રહો છે, સારી વાત છે, પણ ખાલી ત્યાં જ પૂજા કરવાની, પોતાના ગામમાં રોજ નહીં કરવાની. જો આવું હોય તો એ ભક્તિ એ આપણને હજી વધારવાની આવશ્યકતા છે. બીજા નંબરની અંદર એવું પણ જોવા મળે કે તીર્થે ગયા, પંચતિથિએ ગયા, આદિની અંદર ગયા, 1-1 કલાક 2-2 કલાક ભક્તિ ભાવનાની અંદર, સ્તવનો ગાવાની અંદર, ભગવાનથી જોડાવાની અંદર, એટેચ થવાની અંદર 2-2, 3, 2.5 કલાક જિનાલયની અંદર, પરિસરની અંદર વિતાવશે. પણ પોતાના ગામના દેરાસરમાં, પોતાના સંઘના દેરાસરમાં કદાચ પૂજા પણ કરતો હોય ને તો ભગવાનની પૂજા કરી લીધી, ધૂપ દીપક આદિ કરી લીધા અને ચૈત્યવંદન કર્યા વગર સીધો નીકળી જાય. તો અહીં ભગવાનની ભક્તિ જે પ્રમાણે નિસ્વાર્થ ભાવથી જોઈએ ને એ પ્રમાણે નિરંતર જોઈએ, 365 દિવસ જોઈએ. અવસરે ખાલી બહાર ગયા તો ત્યારે કરવાની ને પછી ઘરમાં રહ્યા, ગામમાં રહ્યા, સંઘમાં રહ્યા ને ત્યારે સામાન્યથી પતાવી દેવાનો, એવો ભાવ ક્યારે પ્રભુ ભક્તોને હોતો નથી. એ તો જ્યાં જાય એના માટે પરમાત્મા એ શ્વાસનો વિષય છે. શ્વાસ વગર 1 મિનિટ પણ ચાલે નહીં. 24 કલાક 365 દિવસ આ જીવન નિરંતર શ્વાસોશ્વાસની સાથે જીવ જોડાયેલો હોય. એ રીતે ભગવાનનો ભક્ત ક્યારે પણ ભગવાનથી વિભક્ત ન હોય. એ નિરંતર, એ ચાહે ઘરે હોય, એ ચાહે દુકાને હોય, ચાહે બહાર ગયો હોય, ચાહે કોઈ કાર્યની અંદર વ્યસ્ત હોય, પણ પરમાત્માનું સ્મરણ, પરમાત્માની ભક્તિ, પરમાત્માનું જાપ એ નિરંતર ભગવાનમય હોય, ભગવાનની આજ્ઞામય હોય. એ સાચો પ્રભુ ભક્ત છે અને એ સાચી પ્રભુ ભક્તિ છે. બસ આપણા જીવનમાં આવી શુદ્ધ સાત્વિક અને તાત્વિક આવી પ્રભુ ભક્તિ આવે અને એ ભક્તિ એ મુક્તિનું કારણ બની જાય. ભક્તિનો પણ લાભ બતાવ્યો કે પૂજનનો લાભ બતાવ્યો, ચિત્ત પ્રસન્નતા, એ પૂજનનું ફળ બતાવ્યું કે મનની પ્રસન્નતા, પ્રફુલ્લિતતા એ શેનાથી આવશે? આવી સાચી નિસ્વાર્થ ભક્તિ જ્યારે તમે નિરંતર કરતા રહેશો ત્યારે હંમેશા એ મન પ્રફુલ્લિત, પ્રસન્ન અને રાજી રહેશે. કારણ કે ભગવાન રાજી છે, ભગવાનનો ભક્ત રાજી રહેવાનો, ભગવાનથી જોડાઈ અને રાજી રહેવાનો
તો તે આવી ભક્તિ આપણા સૌ કોઈના જીવનમાં ઉતરે, આપણે સૌ કોઈ પ્રભુ ભક્ત સાચા અને સારા અર્થમાં બની કરી અને આપણા આત્માનું કલ્યાણ કરી મનુષ્ય ભાવને સફળ અને સાર્થક કરીએ. એ જ મંગલ આશીર્વાદની સાથે સૌને ધર્મ લાભ.